ખેડાના કપડવંજ વન વિભાગ દ્વારા કપડવંજના વાઘાના મોવાડાથી કારમાંથી નીલગાયના માંસ તેમજ એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ઈસમો ફરાર થઈ ગયા છે. વાઘાના મોવાડા તેમજ આજુબાજુના ગામોમાં નીલગાયનો શિકાર કરવામાં આવતો હોવાની બાતમીને આધારે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી પકડાયો છે. શું કરે? તારીખ 30/10/2023 ના રોજ સાંજના સમયે બાતમી મળેલ કે વાઘાના મોવાડા ગામ તથા તેની આસપાસની સીમમાં નીલગાયનો શિકાર થયેલ છે. જે આધારે સ્ટાફ તથા ગામ લોકો સાથે મળીને બાતમીના આધારે આરોપીઓને અટક કરવા માટેની કાર્યવાહી કરેલ હતી. જે અનુસંધાને સાંજના આશરે 11 કલાકની આસપાસ સાન્ટ્રો ગાડી, જેનો નંબર છે GJ1HL 7413, તે ગાડી આવતા તેને અટકાવીને ચકાસણી કરવા જતા તેમાં બેસેલા આરોપી ઈસમ ફરાર થઈ ગયેલ છે અને ગાડીને ત્યાં વાઘાના મોવાડા ગામ પાસે છપો જતા રસ્તાની પહેલા જ ઊભી રાખીને ચેક કરતા તેમાંથી નીલગાયનું મટન ભરેલું જણાઈ આવેલ હતું. ત્યારબાદ તેની સાથે મદદગારીમાં એક બાઇક લઈને માણસો આવેલા હતા. તેની તપાસ કરતા તેઓ ત્યાંથી મળી આવેલ અને જેમાં એક ઈસમ આબિદ બિન મોહમ્મદ સિંધીને, જેઓ વિજાપુરના રહેવાસી છે, તેઓને અટક કરીને કાર્યવાહી ચાલુ કરેલ છે. અને આ અનુસંધાને કપડવંજ રેન્જના રેન્જ ગુના નંબર 11/2023 ગુનો નોંધી અટક કરેલ ઈસમને કોર્ટમાં રજૂ કરી તેમજ અન્ય ફરાર ઈસમોને અટકાયત કરવાની કાર્યવાહી ચાલુ છે.